દોસ્તો, મુકેશ અંબાણી કે જેઓ બિલિયનરની યાદીમાં સ્થાન પામ્યા છે. 27 માળનું ઘર એન્ટિલિયા કે જેમાં મુકેશ અંબાણીના ઘરે 600થી વધારે નોકરો કામ કરે છે. આમાં હાઉસકીપિંગ સ્ટાફ હોય કે પછી સુરક્ષા ગાર્ડ હોય, પર્સનલ એમના આસિસ્ટન્ટ હોય કે શેફ હોય, આ તમામમાં આ નોકરાણી જે એમનો પગાર જાણીને પણ તમારા હોશ ઉડી જશે. આખરે ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ 600થી વધારે નોકરોને કેટલો પગાર આપવામાં આવે છે. એમનો એક દિવસનો પગાર એ કુકિંગ સ્ટાફ હોય કે પછી અન્ય સ્ટાફ, એની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે તમને વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા માત્ર એની ભવ્યતા અને આલિશાન બાંધકામ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ અહીં કામ કરતા સ્ટાફની સંખ્યા અને તેમને મળતી સુવિધાઓ પણ એટલી જ ચર્ચા થઈ છે. પરંતુ શું તમને જાણો છો કે મુકેશ અંબાણીના ઘરમાં કેટલા નોકરો કામ કરે છે અને એમને પગાર કેટલો આપવામાં આવે છે? દોસ્તો, એન્ટિલિયા બંગલો કે જે 27 માળની ઇમારત જેમાં 15,000 કરોડની કિંમત ધરાવે છે. આ એન્ટિલિયામાં કામ કરતા કર્મચારીને આપવામાં આવતો પગાર સામાન્ય લોકો માટે તો ચોંકાવનારો હોઈ શકે છે. એવું કહેવાય છે કે અહીં કામ કરતા ઘણા કર્મચારીઓને માસિક 1.5 થી 2 લાખ સુધીનો પગાર આપવામાં આવે છે. આ પગાર અનુભવ, કામની જવાબદારીઓ અને પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવતો હોય છે. દોસ્તો, હવે જણાવી દઈએ કે કઈ સુવિધાઓ અહીં ઉપલબ્ધ હોય છે. માત્ર ઊંચા પગાર જ નહીં, પરંતુ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં કામ કરતા આ તમામ નોકરોને અન્ય ઘણી જબરજસ્ત સુવિધાઓ પણ મળે છે. જેમાં મેડિકલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ બેનિફિટ્સ મળે છે. લાઈફ ઇન્સ્યોરન્સ, બાળકોના શિક્ષણ માટે સહાય હોય, પેન્શન અને રિટાયરમેન્ટ બેનિફિટ હોય, આરામદાયક રહેવા અને ખાણીપીણીની વ્યવસ્થા, આ તમામ સુવિધાઓ મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં મળે છે. આ સુવિધાઓ જોઈને સ્પષ્ટ થાય છે કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ અને જવાબદાર છે. દોસ્તો, મુકેશ અંબાણીનું એન્ટિલિયા ઘર એ માત્ર કોઈ રહેણાંક મકાન નથી, પરંતુ આત્મનિર્ભર વ્યવસ્થા જેવું કામ છે. અહીં કામ કરતા સેંકડો કર્મચારીઓને માત્ર પગાર જ નહીં, પરંતુ અન્ય ઉચ્ચ કક્ષાની સુવિધાઓ મળે છે, જે ભારતના કોઈપણ પ્રાઇવેટ સ્ટાફ માટે ઉત્તમ ઉદાહરણ બનાવે છે. ત્યાં બનતી 4,000થી વધુ રોટલીઓ કે જે આ 600થી વધારે નોકરો માટે બનાવવામાં આવે છે. આ સાથે જ અંબાણી પરિવાર ગુજરાતી ભોજન લેવાનું પસંદ કરે છે. અંબાણી પરિવારના દરેક સભ્યો કે જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, ત્યારે અંબાણી પરિવારના ઘરે કોઈ ફંક્શન હોય કે પછી વેડિંગ સેરેમની હોય, તહેવારોની ઉજવણી હોય કે બર્થડે પાર્ટી હોય, તમામમાં ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને શુદ્ધ શાકાહારી એટલે કે પૂર્ણ શાકાહારી પરિવાર અંબાણી પરિવાર છે, જેમાં અનંત અને રાધિકા વખતો વખત અલગ અલગ તહેવારોની સેલિબ્રેશન કરતા હોય છે, હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. ત્યારે મુકેશ અંબાણીને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે, જ્યારે નીતા અંબાણી કે જેઓ આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે, પરંતુ ભોજનમાં તો તેઓ ગુજરાતી ભોજન જ લેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને એમના પરિવાર સાથે જોડાયેલી 600થી વધારે નોકરોનો પગારની પણ વાત કરી છે. આખરે આવો પગાર તો આજે ભારતમાં બીજા કોઈ સ્ટાફને હોઈ ન શકે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે અંબાણી પરિવારના સ્ટાફના જે દીકરાઓ છે એમને પણ જો વિદેશ જવું હોય તો એમના માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ સાથે જ ગુજરાતી રસોઈયાના હાથે અંબાણી પરિવારનું ભોજન બનાવવામાં આવે છે. આ સુવિધાઓ યુક્ત અંબાણી પરિવાર આજે પણ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરી છે કે મુકેશ અંબાણીના પરિવારના નોકરોને કેવી સુવિધાઓ મળે છે. આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.